વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષકને પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડ્યો। અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા પંથકમાં એક શાળાના ગુરુ જ હેવાન બન્યા હતા। માસૂમ વિદ્યાર્થીને એક શિક્ષક દ્વારા જ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતા પરિવાર દ્વારા પોલીસને જાણ કરતા જ પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ડુંગર પોલીસ સ્ટેશનમાં 376 હેઠળ પોસ્કોનો ગુનો નોંધાયો છે। આરોપી એક ખાનગી શાળાના શિક્ષક મોહિત જિંજાળા નામના વ્યક્તિને પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધરપકડ હાથ ધરી હતી। આરોપી મોહિત જિંજાળા શિક્ષક જે શાળામાં ફરજ બજાવે છે તે જ શાળામાં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી અને વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હાલ તો પોલીસ તપાસનો ધમધમાટ શરૂ છે। આરોપી મોહિત જિંજાળાની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અન્ય આરોપીઓ કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે। તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે। એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ જિંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીર વયની દીકરી જ્યાં રહે છે રહેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી છાવેરે સગીર વયની દીકરી સાથે 2 વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતા તુરંત કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ 3 ટીમો કાર્યરત હતી। એ દરમિયાનમાં આ જે મોહિત જિંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીની જે છે આશરે 10 થી 12 કિલોમીટરનું અંતર છે ગામ વચ્ચે રાત્રિના એ ત્યાં આવેલો છે। અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝન નીચે રાજુલા CPI પલાસ કરી રહ્યા છે।